જ્યારે હનુમાનજી નાના હતા ત્યારે તે સુરત દાદાને ઘડી ગયેલા. જય બજરંગબલી. તું લખોટી કરી ગયો તો કરી ગયો. તારું તારું તો પહોંચાડ દેજો પણ તારે હો, અને કહેજો કે અમે યાદ કરતા હતા. અમારું કહેજે. તો ભીમ અને હનુમાન એ બંને પવન પુત્ર, એટલે આપણી શક્તિ તો અદ્ભુત શક્તિ, પણ આ શક્તિ સાથે સાથે એમની વિનમ્રતા. કેવી શક્તિ? આપણે ઉદાહરણ જોયું છે કે જયારે લક્ષ્મણજીને મૂર્છા આવી ગઈ એટલે પેલા વૈદ્યજી હતા ને, એમણે કહ્યું કે ભાઈ હિમાલયની અંદર આ એક જડીબુટ્ટી છે, એ લાવે તો આ જે છે આ વ્યક્તિ પાછા ભાનમાં આવે. એટલે બધા લોકોએ કોની સામે જોયું? હનુમાન સામે જોયું કે બીજા કોઈનું તો કામ જ નહીં ભાઈ, કારણ કે સવારે સૂર્ય ઉગે એ પહેલા લઈને આવી જવાનું. હવે એ હતા ક્યાં? લંકામાં. નકશામાં લંકા દેખાય છે ને ભાઈ, અને જડીબુટ્ટી ક્યાં? હિમાલય. એટલે ક્યાં દક્ષિણ માંથી ઉત્તર જવાનું, પાછું આવવાનું, અને સૂરજ ઉગતા પહેલા આવીને જડીબુટ્ટી આપી દે તો આ લક્ષ્મણજી બચે ભાઈ. એટલે બધા કે હનુમાનજી ચાલો. એટલે શક્તિ તો છે જ. ત્યાં ગયા, બધી જડીબુટ્ટી હોધી જોઈ, આ હશે કે આ હશે, આ હશે કે આ હશે. પછી નક્કી કર્યું, મૂકો માથાકૂટ. શું કર્યું? એટલો આખો ડુંગર જ ઉઠાઈ લીધો કે આટલો જ લઈને જતો રહું, એ જે લેવ્યો એ લઈ લેશે. એટલે આખો પર્વત ઉચકીને પાછા આવી શકે એવી શક્તિ. પણ એની જોડે એક નાનકડી બીજી એક ઘટના બને છે જે ઓછી પ્રચલિત છે, બધાને નથી ખબર, કે જ્યારે જો જે બચપણમાં સૂર્યને પકડી પાડ્યા હતા, ખબર છે ને? હવે એ જ હનુમાનજી મોટા થયા છે, આ જડીબુટ્ટી લેવા જાય છે, અને એ વખતે સૂરજ દાદા મળે છે. તો આપણા જેવો હોય એટલો બધો તાકાત વાળો તો સૂરજને શું ધમકી આલે? પાછો આવું ત્યાં સુધી ઉગતો નહીં હો, મરી ગયો નહીં તો સમજી લેજે. આપણી શક્તિ જો જેને ખબર હોય કે સૂર્યને તો બચપણમાં મેં આમ પકડી લીધો હતો, અને શરત શું હતી વૈદની કે કાલે સવારે સૂર્યના કિરણો આ લક્ષ્મણજી પર પડે એ પહેલા પાછા આવવાનું, અને તમને સૂર્ય રસ્તામાં મળે તમે શું કરો? હે ના ના પકડીને લેતો જ જોડે કે આપણે જોડે જોડે જઈશું. મગજ મારી જ નહીં ભાઈ, તારી તેરે પે ભરોસા નહીં કરી શકતા. પણ એ હનુમાનજી ની જે એટલે શક્તિ સાથે જે વિનમ્રતા લાવવાની છે એ વાત એ છે કે બે હાથ જોડીને કહ્યું કે તમારા જ વંશનો દીપક છે. સૂર્યવંશી કહેવાતા હતા ને રામ ને લક્ષ્મણ ને. તો એ કામ માટે હું જાઉં છું તો મને શક્તિ આપજો, એવું સૂર્યને કે. 8મા વાળા ધોરણનો છોકરો, ખાલી ઉદાહરણ આપવા માટે સમજાવું છું. એટલે પ્રિન્સિયો કેતુલ ને કે હે કેતુલ, હું કબડ્ડી લઈને જાઉં છું, મને શક્તિ આપજે, મને આઈડિયા શીખવજે. આ દ્રશ્ય આપણા મનમાં જયારે ખરેખર થાય કે આની પાસેથી મારે શીખવું છે તો હનુમાનજી બનાય. હનુમાનજીનો બીજો એક એટલે આની જોડે જોડે જોડાયેલો એક જબરજસ્ત કિસ્સો એવો પણ છે કે એવું તમને યાદ છે ને કે પેલો સમુદ્ર ઓળંગી અને કુદીને પેલ બાદ જવાનું હતું, તો બધા લોકો કે ના જવાય. એટલે હનુમાનજીઓ કે સાચી વાત છે, ના જવાય, બેઠા પથ્થર પર જવાતું હશે, આટલો બધો દરિયો કુદાતો હશે. કુદાય દરિયો? એક છલાંગે દરિયો કુદાય? એટલે બધા લોકો કે ના થાય. એટલે હનુમાનજી કે હા ભાઈ ના થાય, જોઈએ બેસો બેસો. એટલે બીજા બધા કે થાય. એટલે પછી હનુમાનજીની સ્તુતિ કરી, કરે તમે તો કરી શકો. આ તો હનુમાનજી અનિતા જેવા હતા, અનિતા તો કરી શકું છું. અનિતા કે ઓકે તો થઈ જશે. એટલે હનુમાનજી એક છલાંગ મારી દરિયો કૂદીને ગયા, ફેર બાજુથી બધી શોધખોળ કરી લાયક સીતાજી ક્યાં છે તે બધું જોઈ પછી પાછા આવી ગયા. બધાને જબરજસ્ત લે, તમે તો જોરદાર કામ કર્યું, લંકા બાળીને આવ્યા, ગયા ખેદાન મેદાન કરી નાખ્યું.
પેલાને બી ખબર પડી જશે કે એક જણ આવ્યો અને આવી દશા કરી તો બધા આવી ગયા તો શું થશે, ગભરાઈ નાખ્યા. આ તો બધા કે ભાઈ એમનો સન્માન કાર્યક્રમ રાખો. કેમ આપણે અનિતા રાજ્યમાં પસંદ થઈને આવે, પહેલા નંબરે આવે તો આપણે ના રાખીએ? હવે અનિતાનો સન્માન કાર્યક્રમ રાખો કે તાળીઓના ગડગડાટથી વધાઈ લો એમ. હનુમાનજી કે ભાઈ માથા એ બધી માથાકૂટ નહીં કરો, મારે નહીં જોઈતું. અરે કે ના ના તમારે જેવું કોઈથી થાય નહીં. કે ભલે ના થાય પણ આપણે આમાં પડવું નથી. એટલે ના મને તે ના જ મને. જો આ વાતનો સમય પતી ગયો, યુદ્ધ થઈ ગયું. યુદ્ધ થયા પછી લક્ષ્મણને મૂર્છા આવી ને, એટલે પેલા વૈદજી આયા. શ્રીલંકા ના જતા વૈદજી પણ લંકામાંથી જતા ડોક્ટર. અને પછી બધા ચેકિંગ કર્યું કે ભાઈ આ એક જડીબુટ્ટી જોઈશે, આ એક ઝાડની. એટલે કે ક્યાં મળે? તો કે છે હિમાલયમાં. કે એટલે એક જણ કે એટલે તમે ખરા માણસ છો લંકાવાળા, ડોક્ટર તમે અહીંના, જડીબુટ્ટી ખબર છે તો એક ઝાડ અહીં રખાય નહીં લંકામાં, છે હિમાલયમાં. કે સાચી વાત છે ને? આટલું એક ઝાડ ના રખાયું તમારી? એટલે પેલો ડોક્ટર જે વૈદ હતા ને કે ભાઈ હતું, પણ આ તમે બધા અહીં યુદ્ધ કરવા આવ્યા ને પહેલા કોઈક એક આયો હતો ખતરનાક માણસ, એને બધા ઝાડ ઉખાડી કાઢેલા. એટલે બધા લોકો હનુમાનજી કે ખબર કાઢવા મોકલ્યા હતા, બધું ખેદાન મેદાન કરવા કઈ મોકલ્યા હતા? તમને ગમ ના પડે? આવું કરવાનું કોને કહ્યું? કે હવે જો આ હનુમાનજી કેવું નતો કેતો કે સન્માન કાર્યક્રમ નહીં રાખો. એ તો જેનું સન્માન થાય એનું જ અપમાન થાય ને. એટલે હનુમાનજી નો બીજો ગુણ હતો. એ બધી માથાકૂટ મૂકો, જે થઈ ગયું બદલાવ નહીં. આવું શું કરવાનું બોલો? અને કહ્યું તો લઈ આવો, કે લઈ આવો. બીજું જે હનુમાનજી મેં કહ્યું એ પ્રમાણે કે રામને પણ મુશ્કેલી પડી હતી તો હનુમાનને યાદ કરતા હતા. આપણે તો માણસ છીએ, પણ જેને આપણે ભગવાન કહીએ છીએ ભગવાનની મુશ્કેલી પડે તો એ હનુમાનને યાદ કરે. અને એ હનુમાનમાં એટલી શક્તિ આવી ક્યાંથી કે ભગવાનને યાદ કરવો પડે? કે ભલે હનુમાન અને બુદ્ધિશાળી પણ એટલા જ હતા. તો એ શક્તિ આવે છે એમની પૂરેપૂરી પ્રામાણિકતામાંથી. ક્યારેય નહીતર આપણને તો પાછું મનમાં એવું થઈ જાય ને એમ હું તો જ આ બધું છે. આપણા ગ્રુપના લીડર્સ ને એવું ના થઈ આવતું? થઈ આવે ને કેટલા લીડર્સ ને એવું થઈ આવ્યું છે એમ કે હું ના હોઉં તો આ ગ્રુપનું કશું થાય જ નહીં, હું છું એટલે જ આ બધું ગ્રુપ હેડ છે એમ. ધવલ ન થાય. ધવલ કઈ કે ભાઈ થાય છે, થાય ઘણા બધા થઈ આવે. હનુમાનજીની શક્તિ એમાંથી હતી કે એ ક્યારેય આ મેં કર્યું છે એવા ભાવમાં રહેતા નહોતા. આમ બધા કરી દીધું, આ થઈ ગયું, આવી રીતે થઈ ગયું, મને કહ્યું એટલે થઈ ગયું. મને જો રામે ના કહ્યું તો મારથી ન થાય. એવી એમની પોતાની જે નિષ્ઠા હતી એની પર ધ્યાન આપે છે. એક બીજી પણ આવી જ ઘટના છે, એટલે શીખવા જેવું છે. આપણને ધારો કે એવું પૂછે કે અનિતા, એટલે અનિતા નામ ખબર ના હોય, કોઈ પૂછે કે શું પરિચય છે તમારો? मेरा नाम अनिता नवरती सर है, स्कूल का प्रमुख है, મને કબડ્ડી હારા આવડે અને જો પહેલો નંબર આવ્યો તો એ બોલ નાખા તે બધું. ટૂંકમાં એકવાર આપણું બધું કહી દઈએ કે હું તો આ છું ભાઈ, કહીએ ને આપણે. એના બદલે હનુમાનજી આમ જોવા જઈએ તો કેટલા બધા આપણે બધા અત્યારે કહીએ જ છીએ ને, તે એમને ખબર જ હતી. એમને એવા ઘણા બધા કામો કરેલા જ હતા. એમ છતાંય સીતાજી એમને એવું પૂછે છે કે ભાઈ તારો પરિચય આપ. એક જ શબ્દ બોલે, રામદૂત. નહીતર પહેલા કે ને કે મારા બાપાનું નામ આ છે, મારા માનું નામ આ છે, હું આમ છું, હું તેમ છું, હું કૂદીને આવ્યો છું. પહેલું તો એ જ યાદ આવે કે મારો પરિચય જેને આ દુનિયામાં પહેલી વાર દરિયો કૂદ્યો એટલે હું પોતે. ખબર પડી? એટલી પ્રામાણિકતાથી પોતાની અંદરની એ બાબતને ભૂલ્યા વગર માત્ર એટલું જ કે હું રામદૂત છું. અને પોતે જયારે આટલા વિનમ્ર રહ્યા હતા એટલે એમની શક્તિ વધી રહી. અને શક્તિની સાથે સાથે એમની બુદ્ધિ ઉપર પણ રામની બરાબર આશીષ રહેતી હતી.
એક કિસ્સો મેં તમને કંઈક જુદા સંદર્ભમાં કહ્યો હતો, એટલે હનુમાનની બુદ્ધિ કેટલી જોરદાર છે એનું એક ઉદાહરણ આવી જાય ને ત્યાં બે કિસ્સા કહીને પછી આપણે હનુમાન ચાલીસા ગાઈએ. એક કિસ્સો છે એ મેં તમને કહ્યું હતું એમ કે પેલું કહ્યું હતું ને કે સમુદ્રમાં પુલ બનાવવાનો હતો એટલે બધા રામ લખે ને પછી પથ્થર મૂકી દે તો પથ્થર તરે. આવું ચાલ્યું આખો દિવસ. તો રામ તો બેઠા બેઠા વિચાર કરે, ચાલ ગજબ જો. રાત્રે રામને વિચાર આવ્યો, આખો દિવસ બધા લોકો શું કરતા હતા, તો પથ્થર ઉપર રામ લખે ને પછી પથ્થરને દરિયામાં મૂકે તો પથ્થર તરતો તરતો તરે, ડૂબી ના જાય. રાત્રે રામને વિચાર આવ્યો કે લાઈન હું કરી જઉં. એટલે પછી એમણે એક પથ્થર લીધો, રામ લખ્યું. રામે રાત્રે એક પથ્થર લીધો, રામ લખ્યું, દરિયા મૂક્યો. હે રામને થયું કે એકાદમાં ગડબડ થઈ જશે. બીજો પથ્થર લીધો, રામ લખ્યું, દરિયા મૂક્યો. કોઈને કશું કયા કાઠ્યા વગર પાછળ જઈને હુઈ ગયા. ત્યાં ગજબ થયું. હનુમાનજીને ખબર પડી ગઈ કઈક ગડબડ લાગે છે તમારે. ખબર પડી જાય ને, રોજે રોજ જોડે રહેતા એટલે ખબર ના પડી જાય કે કઈક મુશ્કેલી લાગે છે ભાઈ તમારે. રામ કે હમણાં એકલા પડી એટલે કહું છું જપના હમણાં ગજબ ઘટના થઈ ગઈ છે. હનુમાનજી પછી પૂછ્યું કે બોલો બોલો આપણે બે એકલા જ છીએ, કહી દો. ત્યારે તમે બધા રામ લખો છો અને પછી આમ દરિયા પથ્થર મૂકો છો તો તરે છે. કાલે રાત્રે મેં ટ્રાય કર્યો, ડૂબી ગયો. હવે મને ખબર નહીં પડતી કે એવું કેમ થયું. હનુમાનજી કે એમાં આટલામાં મૂંઝાવ છો? બહુ સિમ્પલ વાત છે કે જે પથ્થર જોડે રામ નતા એ પથ્થર પર અમે રામ આપ્યા. ખાલી પથ્થર પર અમે રામ નામ આપ્યું એટલે જે પથ્થર જોડે રામ જોડાઈ જાય એ પથ્થર તરે. પણ તમે તો રામ, તમે પથ્થર છોડો એ ક્યાંથી તરે? જેને રામ છોડી દે એ તો તરે. એટલે તમારા વાળું ના તરે. તમે તો હાથમાંથી આમ છોડ્યો તો બિચારો ડૂબી જ જાય ને. એમ કે આવી બુદ્ધિ પણ અને બીજો એક પ્રસંગ છે બહુ જ ઓછો પ્રચલિત છે. શિવાજી ખબર છે? શિવાજી મહારાજ ખબર છે? એમના ગુરુનું નામ ખબર છે? એમના ગુરુનું નામ સ્વામી રામદાસ. અચ્છા, પેલો કિલ્લો જીતવાની અંદર તાનાજી નું મૃત્યુ થાય છે ખબર છે ને? એક કિલ્લો જીતવામાં તાનાજી, અને એના પછી કહેવત પણ પડે છે કે ગઢ આલા શેર ગેલા. એટલે ગઢ તો જીત્યો પણ જે મારો જે વીર સિપાહી હતો એ મેં ગુમાવ્યો. એટલે પછી એવું નક્કી કરે કે આપણે એમના માનમાં આપણે એક કિલ્લાની ઉપર એક રામકથા કરાવવી જોઈએ. એટલે રામકથા કરાવવાનું શરૂ કર્યું. રામની કથા, રામાયણની કથા શરૂ થઈ. અને એવી પરંપરા છે કે જ્યાં જ્યાં રામની કથા થાય ત્યાં ત્યાં હનુમાનજી આવે. અને એટલા માટે તમે જોજો, તમે કોઈ જગ્યાએ રામકથા જોઈ હોય તો એક જગ્યા ખાલી રાખે. કોના માટે? હનુમાનજી માટે. ઇવન આજે આપણે આવી વાત કરી રહ્યા છે રામની, તો બની શકે કે આપણી આજુબાજુ પણ ક્યાંક હનુમાન હોય, ક્યાંક બેઠા પણ હોય, ત્યાંથી પણ કહેતા હોય બરોબર છે. બની શકે, ખબર નથી. એટલે આ સ્વામી રામદાસે રામની કથા શરૂ કરી, હનુમાનજીને ખબર પડી એટલે તો આવીને બેઠા. એટલે સાદા વેસે જ બે કે હનુમાનજી બની નતા આયા, પણ આમ બેઠા ને આમ આખી બધી વાત ચાલી. હનુમાનજી વાહ, બધાની જોડે જોડે હસે, રડે, દુઃખના પ્રસંગો આવે તો હનુમાનજી રડે, બહુ મજા પડે. એકદમ સરસ રામની વાર્તા ચાલે. પછી પ્રસંગ આવ્યો અને વાર્તામાં આપણું નામ આવે તો આપણે કેવા કોણ ચમકે ને. હું આપણે પ્રવાસમાં જઈને આવ્યા હોય અને પછી હું કહું કે અને પછી આવી એક મુશ્કેલી આવી અને એટલામાં મોહિત આવ્યો, એટલે બીજા બધા હોબળે તો હોબળે જ, પણ મોહિત તો જરાક આમ કરીને હોબળે. હા કહેજો કહેજો. અને પછી કે ભાઈ કોઈથી જવાતું નતું દરિયો કૂદીને, પણ એટલામાં હનુમાન. એટલે હનુમાનજી કે હનુમાનજી આંખો બંધ કરી લીધી, સરખામણી કરવા લાગ્યા કે હા બરાબર આવું થયું હતું કે આવું નતું થયું, એવું જોવા ને. એટલે સ્વામી રામદાસે કહ્યું કે ભાઈ પછી હનુમાનજી ગયા અશોક વાટિકામાં ગયા કે હા હા ગયો તો બરાબર. મોટા મોટા ઝાડ હતા કે હા બરાબર છે બરાબર છે.
એટલે કે એટલી બધી વિકરાળ બધી રાક્ષસીઓ આજુબાજુ ફરતી હતી કે આ બરાબર છે બરાબર. સીતાજી કે એક ઝાડ નીચે બેઠેલા કે હા માતાજી બેઠેલા. હનુમાનજી મનમાં વિચાર બરાબર વર્ણન ચાલે છે. ત્યાં આજુબાજુ સફેદ ફૂલ હતા. હનુમાનજી કે કપ્પુ સફેદ ફૂલ નતા, લાલ ફૂલ હતા. આ બીજું બધું બરાબર છે, પણ આ ઘડીએ ઘડીએ સ્વામી રામદાસ કે આનું સફેદ ફૂલ કઈથી લાવો છો? ભાઈ ટકાયું નહીં. દીક્ષિત જેવા છે ને હનુમાનજી તો ઉભા થયા કે મહારાજ જરાક લોચો લાગે છે. કે સફેદ ફૂલ નતા, લાલ ફૂલ હતા. એટલે દીક્ષિત ને આજુબાજુ વાળા હતા એ બધાને ખબર પડી કે ઓ માથાકૂટ નહીં કરતા ભાઈ, ઘેર જાહેર હું સફેદ ફૂલ ને લાલ ફૂલ કરે છે, વાર્તા આગળ નહીં જવા દેતો. પાછા હનુમાનજી તો બેસી ગયા. થોડીક વાર બધી વાત ચાલી અને પછી પાછા થોડીક વારમાં પાછા રામદાસે કીધું કે અને પછી માતા સીતા એમ કે સફેદ ફૂલ. અલા સફેદ નતા ભાઈ, હવે ટકાવી જ નહીં. એટલે હનુમાનજી ઉભા થઈ ગયા, સફેદ નતા, લાલ હતા, લાલ. એટલે સ્વામી રામદાસ સુધી અવાજ ના ગયો, પણ આજુબાજુ વાળા તો બૂમો પાડે ને તમને કઈ ખબર બેજન ભાઈ આ બીજા બધા પેલા સૈનિકો શિવાજી ના હોય ને એમને બોલાવે આ માથાકૂટ કરશો લઈ જજો ભાઈ. હનુમાનજી પછી પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવી કે સફેદ ફૂલ નતા, લાલ હતા. હનુમાનજી પોતાના સ્વરૂપમાં આવીને કીધું કે સફેદ ફૂલ નતા, લાલ હતા. તોય આજુબાજુ વાળા કેલા કાઢજો લે આને. જોરદાર હનુમાનજી જેવો બનીને આવ્યો છો ખરો. કેવી દશા આવે વિચાર કરો તમે. આપણે બધા આવા લોકો છીએ, આપણામાં આસ્થા કેટલી ખૂટે, આપણામાં શ્રદ્ધા કેટલી ખૂટે એનું આ ઉદાહરણ છે. મેં એવું કહ્યું કે રામની વાત ચાલતી હોય તો હનુમાન આવે, એવું કહ્યું ને મેં. અને ખરેખર અત્યારે જો હનુમાન આવે ને તો આપણે પાછા માનવા તૈયાર ના થાય કે ના ના હનુમાન તો ના જ હોય. તો એટલે એટલી જે શ્રદ્ધા હોય ને આપણામાં ખૂટે છે. પેલી એક વાત હતી ને કે બધા લોકો ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે સાંજે 5 વાગે મંદિરે પ્રાર્થના કરવા રોકાઈએ, આવીએ ભેગા થઈએ પ્રાર્થના કરવા. વરસાદ નતો પડતો 4-5 વર્ષથી, તો આપણે ગામના મંદિરે ભેગા થઈને પ્રાર્થના કરીએ કે વરસાદ પડે. આવું નક્કી કર્યું. એટલે બધા લોકો ગામના લોકો ભેગા થયા. હંસા હતી તો છત્રી લઈને ગઈ. એટલે બધા લોકો કે હું છત્રી કેમ લઈને આવી? તો કે આપણે બધા પ્રાર્થના કરશું તો વરસાદ પડવાનું જ છે ને, તો વળતા કેમ જવાનું? પણ લઈ ના જવાય. તમને એ વાત પર હસવું આવ્યું. એટલે પ્રાર્થના કરનાર, પ્રાર્થના કરવા જનારને પણ ખબર છે કે આપણે કાલે પ્રાર્થના કરવા જઈએ છીએ, વરસાદ પડે કે ના પડે? ના પણ પડે, નહીં જ પડે. વધારે આસ્થા શેમો છે? વધારે શેમો છે કે નહીં પડે? એટલે પેલામાં હનુમાનજી જાતે હનુમાનજીનું સ્વરૂપ ધારણ કરીને કીધું કે સફેદ નહીં, લાલ ફૂલ હતા. તોય આજુબાજુ વાળાને વાંધો આવ્યો કે તને ક્યાંથી ખબર કે હું હનુમાન છું? કે જાનભાઈ અલા હનુમાન છું તો માન્યા નહીં કોઈ. નીચે બોલો પૃથ્વી વાળા. હનુમાનજી તો પાછા ગયા હાઈકોર્ટમાં રામ પાસે. ત્યાં આટલી સરસ કથા ચાલે છે અને આ પૃથ્વીના લોકો કે સમજતા જ નથી ભગવાન. એટલે રામે આમ ધીમેથી માથા પર હાથ ફેરવ. શું થયું? કે બધું બરાબર કે છે, મને બીજો કોઈ જ વાંધો નથી. પણ હું કઉ છું કે તે વખતે અશોક વાટિકામાં લાલ ફૂલ હતા અને પેલા સફેદ ફૂલ લઈ. રામે ધીમેથી માથા પર હાથ ફેર્યો કે હનુમાન ચિંતા ના કર, સફેદ ફૂલ હતા. અરે તમે હો હનુમાન કેલા હું ગયો હતો, મને ખબર છે કે લાલ ફૂલ હતા. તમે ક્યાં ગયા હતા? રામ તો નતા જ ગયા ને. તમારું વિચાર. આપણે જે બરાબર આંખોથી જોયું છે એવા બીજા એક સાક્ષી. કોણ? સીતા માતા. કે મને માતા પાસે જવા દો. સીતાજી પાસે ગયા કે માતા મારી સાથે અન્યાય થઈ રહ્યો છે. સીતાજી કે તારી સાથે અન્યાય થયો? કોણે કર્યો? એક તો રામે. કે શું કર્યું? અરે કે વાત જવા દો. નીચે પૃથ્વી પર રામકથા ચાલે છે, બધું જ સરસ કહી રહ્યા છે, કોઈ મુશ્કેલી નથી.
પણ કોઈ મારું માનતું નથી કે અશોક વાટિકાની અંદર તમે બેઠેલા હતા ત્યારે લાલ ફૂલ હતા, નીચે પૃથ્વી વાળા કે સફેદ હતા, રામ પણ કે સફેદ હતા. બોલો પ્રભુ, મારી જોડે આવો અન્યાય કરી રહ્યા છે, તમે ન્યાય આપો. સીતાજી નામ હનુમાનને નજીક બોલાયા, બેસ અહીંયા, માથા પર હાથ ફેરવ્યો. તો બેટા બધું બરાબર છે, શાંત થઈ જા, શાંત થઈ જા. માથા પર 4-5 વાર આમ થાબડી અને પછી ધીમેથી કહ્યું, ફૂલ તો સફેદ જ હતા. એટલે આપણને કોઈ જગ્યાએથી ન્યાય ના મળે ત્યારે આપણે કોની પાસે જઈએ? કોઈ માને નહીં આપણું, તો આપણે છેલ્લે કોની પાસે જઈએ? મમ્મી પાસે. અમે એટલે માતા અંજની પાસે જઈને કીધું કે કેટલી તકલીફ છે, બોલ. પેલા પૃથ્વી પર માનતા નથી, રામ પ્રભુ માનતા નથી, માતા સીતા પણ માનતા નથી, સીતા માતા ત્યાં હતો તોય માનતો નથી. માતા કે શું થાય છે કે જો હું અશોક વાટિકામાં ગયો, એ બધી કથા બરાબર જ કે છે, ખાલી એક જ મુશ્કેલી છે. હું કઉ છું લાલ ફૂલ હતા ને આ બધા લોકો કે છે સફેદ ફૂલ હતા. એટલે માતા અંજનીએ પણ બેસ બેટા, શાંત થઈ ગયા. ફૂલ તો સફેદ જ હતા, પણ તું પણ સાચો છું અને એ પણ સાચા છે. તું જેનો સેવક છું, તું જેને ભગવાન સમજુ છું, તું જેને ઈશ્વર સમજુ છું, તું જેની ભક્તિ કરું છું, એવા પ્રભુ શ્રી રામના પત્નીને ત્યાં બંદી બનાવેલા તે જોયા. એના કારણે તને જે ગુસ્સો આવ્યો, એ ગુસ્સાના કારણે તારી આંખોની અંદર લોહી આવી ગયું હતું, અને લોહી આવી જવાના કારણે તને સફેદ રંગના ફૂલ લાલ દેખાયા હતા. એટલે તું પણ ખોટો નથી, તને લાલ દેખાયા હતા. અને સ્વામી રામદાસ થી લઈને, રામથી લઈને, સીતાથી લઈને એ જગતને ગુસ્સાથી, ક્રોધથી જોવાને બદલે શાંતિ, કરુણા અને પ્રેમથી જુએ છે. એટલે એ સફેદ ફૂલ એમને સફેદ દેખાયા, તને લાલ દેખાયા. એટલે આવું વિચારી શકે એ પણ હનુમાન છે. એવા હનુમાનજીની જયંતિ છે. 2-3 કામ કરી શકીએ, આવી ઘણી વાર્તાઓ છે. આ તો મેં તમને 3-4 કહીને છૂટક છૂટક કહી, તો એવી એક વાર્તા શોધી કાઢો, ચોપડી સિવાયની. હા, ચોપડી વાળી નહીં, ચોપડી સિવાયની કોઈ વાર્તા શોધી કાઢો. ગીતો પણ હમણાં હનુમાનજીના કેટલાક સરસ સરસ મજાના ગીતો પણ આવ્યા છે, નવા પણ આવ્યા છે. આજના છાપામાં છે વધારે વાર્તાઓ, છાપામાં પણ હોઈ શકે, ચિત્રો પણ હોઈ શકે, અદ્ભુત. અને હમણાંથી તો હનુમાનજી પણ એટલું બધું સરસ આર્ટ બને છે, હનુમાનજીના પ્રખ્યાત મંદિરો વિશે લખી લાવી શકાય. તો એવા કામ કરવાના છે. તો જોઈએ આપણામાં થોડા હનુમાનજી આવે અને આપણે પણ એમની સાથે થોડાક જોડાઈ શકીએ. તો હનુમાન ચાલીસાનો પાઠ કરીશું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા વર્ણવ રઘુબર વિમલ જસુ જોદાયક ફલચારી બુદ્ધિહીન તરુ જાનિકે સુમિરા પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન
भव सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजलि गुप्त पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंछ जनेऊ साजय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजग बंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरतहि सम भाई दास बदन तुम रोजस गावे अस कहि श्रीपति कंठ लगावे संपादित ब्रह्मादि मुनीसा नारद सारद सहित हरीसा तुम कुबेर दिगपाल जाते कर को बिन कहि सके कहाते पुकार सुग्री वै कीना राम मिलाय राजपद दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना सहस्त्र योजन पर भानु लील्यो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेल मुख माहि कर दिवाकि गयो अचरज नाहि दुर्गम काज जगत के जैसे सुगम अनुग्रह तुमरे देते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिन पैसारे तब सुख लहै तुम्हारी शरणा तुम सब शक्ता उनको करना आपन तेज समारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट के हनुमान छुड़ावे मन तन वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे दारू जुग पर पाप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे सिद्धि मोहि के दाता असवर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को पावे जन्म जन्म ते दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्त न धरई हनुमत सही सर्व सुख करई संकट कटै मिटै सब पीरा जो सुमिरै हनुमत बल वीरा जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई जो सतबार पाठ कर कोई छूटहि बंद महासुख होई जो यह पढ़ हनुमान चालीसा और सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि तेरा की जय गात जय माडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप मेरे प्रभु राम जय जय राम सियापति राम जय जय राम मेरे प्रभु राम जय जय राम।